વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે। ઊભી રહેલી ટ્રક પાછળ આઈસર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો। વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર અટકવાનું નામ જ નથી લઈ રહ્યું। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના કપુરાઈ ચોકડી પાસે બની હતી। ઊભેલી ટ્રકની પાછળ આઈસર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। વડોદરા શહેર અને હાઈવેના માર્ગો ઉપર અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે। દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તેવામાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના કપુરાઈ ચોકડી પાસે બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કપુરાઈ ચોકડી પાસે વહેલી સવારે ઊભેલી ટ્રકની પાછળ એક આઈસર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો। આઈસરની ગાડી ચાલકને ઝોકું આવી જતાં ગાડી પર કાબુ ગુમાવતા આગળ ઊભેલી ટ્રકમાં ધડાકા ભેર આઈસર ગાડી અથડાઈ ગઈ હતી, જેના કારણે ગાડીઓને નુકસાન થયું હતું। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી।